મહાદેવ ગ્રુપ દ્વારા આજે ભાવનગરની ભરતનગર ભરતવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમ ભારે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહાદેવ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરમાં સરસ કામગીરી કરી રહ્યું હતું. આ ગ્રુપ બહુ જાણીતું હતું, પરંતુ પરિવાર એકત્રિત થઈ અને સમસ્ત સમાજ સાથે સારા કાર્યો કરી શકે એ માટે આજે કાર્યક્રમ કર્યો હતો અને ભવિષ્યમાં પણ સારા કાર્યક્રમો કરે તેવી શુભેચ્છા પાઠવું છું. દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગરની અનેક સંસ્થાઓ જેમ કે વાણંદ મિત્ર મંડળ, કન્યા છાત્રાલય, યુવકોનું છાત્રાલય તથા કાળાનાળા વાણંદ જ્ઞાતિનું ટ્રસ્ટ અને ઉલ્લેખનીય જે સંસ્થાઓ છે તેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને દીપાયમાન કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, બાળકોની જે અંદર કલાશક્તિ છુપાયેલી છે એને એક પ્રકારનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. ભાવનગર વાણંદ જ્ઞાતિ દ્વારા મહાદેવ ગ્રુપ જે વર્ષોથી કાર્યરત છે તે એવી સિચ્યુએશનમાં ઊભું થયેલું છે કે જ્યારે કોઈના ઘરે દુઃખદ બનાવ બને, મરણનો પ્રસંગ બન્યો હોય ત્યારે મહાદેવ ગ્રુપના સભ્યો દ્વારા તેમને તેમના ઘરે રસોઈ પહોંચાડવામાં આવતી. આ મુખ્ય ધ્યેય હતો. અને બીજો કે ખાસ તો સ્ત્રીઓને જે સમય અને દોડાદોડી બચી જાય એના માટે જ અમે મહાદેવ ગ્રુપનું આયોજન કરેલું. એ અમારું 5 સભ્યોથી શરૂ થયું ગ્રુપ આજે ધીમે ધીમે કરતાં 500+ અમારા સભ્યો થઈ ગયા છે. એ વાતનો અમને ગર્વ છે. ભાવનગર વાણંદ જ્ઞાતિમાં કોઈ પણ જગ્યાએ મરણ થાય તો અમે ટિફિનની સેવા પહોંચાડીએ છીએ. આ ઉપરાંત વર્ષોથી જે છૂટા છવાયેલા ભાઈઓ રહેતા હતા જેને આપણે અમારા ગ્રુપ દ્વારા એમને ઇન્વાઇટ કર્યા અને પરિચય વિધિ અમે રાખેલ છે કે એક પેઢી છે બીજી પેઢીને ઓળખતી નથી. ખાસ તો એ માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. આ ઉપરાંત નાની મોટે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે. આ ઉપરાંત જે દાતાઓ તરફથી જે અમને દાન મળેલું છે એમનું સન્માન અમે કરીએ છીએ અત્યારે. આ ઉપરાંત જે લોકોએ ભોજનના દાતા મળ્યા છે એના તરફથી ભોજનનું પણ આયોજન કરેલ છે. અને સર્વેને વિનંતી છે કે ભાવનગરમાં આવું સરસ જે કાર્ય થઈ રહ્યું છે એ બીજા ગામ અને બીજી જ્ઞાતિ પણ એમાંથી પ્રેરણા લે છે. પહેલી તારીખથી જ તે અમદાવાદમાં પણ આ વિશિષ્ટ સેવા શરૂ થઈ જે ખૂબ જ આવકારદાયક છે. નામ મારું રાજુભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ગોવિંદવા વાણંદ જ્ઞાતિ. આજનો જે પ્રોગ્રામ છે મહાદેવ ગ્રુપ જે સમસ્ત ઘણા સમયથી એ લોકોને અંગત એક એવી મિટિંગો કરતા આજે સંપૂર્ણ પરિવારને ભેગો એકઠો કરી આજે જે એની ભાવના હતી, સોલંકી પરિવાર હોય, વિઠલાપરા હોય કે કોઈ પણ હોય, પણ એનો જે સમાજ લેવલે જે એનું કાર્ય છે એ સારું આજે જીતી ઉઠ્યું છે. મહેનત કરી છે પંકજભાઈ તેમજ મફતભાઈ, તમામ એની કારોબારીની જે કમિટી છે એને હું ધન્યવાદ આપું છું. સમાજના સાથ અને સહકાર એમને આ જ પરિવાર મહાદેવ ગ્રુપ વધારે ને વધારે મળતો રહે એવી એની પાસે અપેક્ષા રાખું. શ્રી રમેશભાઈ મુજબભાઈ અત્યારે મહાદેવ ગ્રુપનું વંદન કરું છું. સમસ્ત વાણંદ સમાજ ભાવનગર અને ગુજરાતથી વાણંદ સમાજનું જે ગ્રુપ હતું એ એકત્રિત કરીને એમનું મહાદેવ ગ્રુપનું તેની અંદર સમાજની એકતા અને સંગઠન બાબતે બંને ગુજરાતી અને ગોયલવાડી જે એકબીજાથી એનો ખૂબ આનંદ છે. અને છેલ્લા ઘણા વર્ષોથી સતત બે દીકરીનો પણ વખાણ કરે છે અને પ્રવેશના માટે ઊંઘમાં સાકર ભરે તેમ લઈ ગયા છે. તેમને મહાદેવ ગ્રુપનો મફતભાઈ સોલંકી અધ્યક્ષશ્રી, પંકજભાઈ સોલંકી પ્રમુખશ્રી તેમજ સર્વશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. અમને અનુભવ છે. પછી એક અમે જે ગ્રુપ બનાવ્યો ને એમાં એક નિયમ કર્યો કે ચૂલા દીઠ 100 રૂપિયા ફરજિયાત લેવાના. જે ગ્રુપના સભ્ય હોય એ સભ્યના ઘરના 5 ચૂલા હોય તો 5